नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए नजर डालते हैं खबर की ओर। एलजी यूनिवर्सिटी ने एफआरसी में फीस वृद्धि वापस नहीं ली गई तो गांधीनगर में तालाबंदी होगी। 1 करोड़ से अधिक का अंतर वसूला गया। एनएसयूआई ने दी चेतावनी। अहमदाबाद शहर की एलजी यूनिवर्सिटी द्वारा एफआरसी नियम के तहत 46,000 की जगह 76,000 फीस लेने का ऐलान किया, जिसका गुजरात एनएसयूआई और छात्र पुरजोर विरोध कर रहे हैं। आज एक बार फिर गुजरात एनएसयूआई ने प्रेस कॉन्फ्रेंस की। अगर फीस वृद्धि वापस नहीं ली गई तो गांधीनगर समेत सभी जिलों में एफआरसी का विरोध किया जाएगा और मुख्य शाखा में तालाबंदी कार्यक्रम किया जाएगा। गुजरात एनएसयूआई के अध्यक्ष नरेंद्र सोलंकी ने एक संवाददाता सम्मेलन को संबोधित करते हुए बताया कि छात्रों की फीस में बेतहाशा वृद्धि को रोकने के लिए 2008 में गुजरात सरकार द्वारा एफआरसी की स्थापना की गई थी। 101 कॉलेजों और डीम्ड विश्वविद्यालय में एफआरसीडब्ल्यू द्वारा सालाना 10% और कुछ विश्वविद्यालय में इससे अधिक की वृद्धि की जाती है। 30 जुलाई 2024 का सर्कुलर एक ऐसा सर्कुलर बन गया जिसके इतिहास से साफ पता चलता है कि एफआरसी छात्रों को खुलेआम लूटने की इजाजत दे दी गई। માછલીઓને પકડી લેવામાં આવે છે અને મોટા મગરમચ્છો બચી જાય બરાબર છે। તો અમારી વાત એ છે કે આનું જડ મૂળથી તપાસ થવી જોઈએ અને મૂળ સુધી પહોંચવામાં આવે એવી એક એફઆરસી દ્વારા 30/7 નો એક પરિપત્ર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં 101 કોલેજનો ફી વધારો, અસહ્ય ફી વધારો એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે। એમાં પણ ઘણી કોલેજો એવી છે કે એક કોલેજો દ્વારા જે વર્ષ કમ્પ્લીટ કરી લીધું છે, જે વિદ્યાર્થી પહેલું બીજું સેમેસ્ટર એની ફી ભરાઈ ગઈ છે, એ લોકો પાસે પણ જે ડિફરન્સના પૈસા છે, ત્રીજા સેમમાં ભણે છે તો ડિફરન્સના પૈસા પણ ઉઘરાવવાનું ક્યાંક કોલેજોએ ચાલુ કરી દીધું છે। એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ। ત્યારે અમે એફઆરસી પાસે એક માંગણી કરીએ છીએ કે જે આ ડિફરન્સના પૈસા માંગે છે, જે જૂનું વર્ષ પૂરું થઈ ગયું છે, આ ડિફરન્સના પૈસાને સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે ભાઈ આ ડિફરન્સના પૈસા જે કોલેજો છે એ લઈ ના શકે અને જે અસહ્ય ફી વધારો કર્યો છે એમાં ક્યાંક રિવાઇઝ કરવામાં આવે એફઆરસી દ્વારા, એવી પણ એક માંગ કરીએ છીએ। અને અમારો કાર્યક્રમ એ અમે થોડા દિવસમાં જ એક લોન્ચ કરશું કે જે કોલેજો અસહ્ય ફી વધારો જો આમાં કોઈ નિર્ણય નહીં આવે સરકાર કે એફઆરસી નહીં દે તો આવનારા દિવસોમાં ગુજરાત લેવલે જે જિલ્લા મથકે કલેક્ટરના આવેદનથી લઈ કોલેજ કેમ્પસના ઘેરાવોથી લઈ અને એફઆરસી કમિટીના તાળાબંધી સુધીનો કાર્યક્રમ એ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ કરશે। અમે વિદ્યાર્થીઓને જોડે છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે લૂંટવાનો કારસો આ એફઆરસી દ્વારા કરવામાં આવ્યો છે, આ લૂંટવાના કારસાની સામે એનએસયુઆઈ આવનારા દિવસોમાં આંદોલનના મંડાણ કરશે। इस खबर में बस इतना ही। बने रहे क्राइम 24 आवर्स के साथ।